ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આપણું નેક્સ્ટ ચેપ્ટર આપણે શરૂ કરીએ. જે 7મું ચેપ્ટર છે એનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ. એનું નામ શું છે? પ્રત્યાવર્તી પ્રવાહ. એને ઇંગ્લિશમાં અલ્ટરનેટિંગ કરંટ કહેવાય. અલ્ટરનેટિંગ એટલે જેનું મૂલ્ય પ્લસ માઇનસ અલ્ટરનેટ થતું રહે. તો એવું ક્યાં થાય? તો લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે એસી જનરેટરની અંદર જે EMF એટલે કે જે વોલ્ટેજ જનરેટ થતો હતો એ કયા પ્રકારનો હતો? તો E0 sin ઓમેગા t પ્રકારનો હતો. હવે આ આખા ચેપ્ટરની અંદર વોલ્ટેજ અને પ્રવાહ એ આવા પ્રત્યાવર્તી હશે. તો આવા પ્રત્યાવર્તી પ્રવાહોનો ગ્રાફ કેવી રીતે દોરવો એ પહેલાં શીખીએ. એટલે ચેપ્ટર ચલાવતા પહેલાં હું તમને અમુક બેઝિક વાતો શીખવાડું છું, જેનાથી તમને આખું ચેપ્ટર બહુ ઇઝીલી આવડી જશે. બરાબર? તો એને થોડું સમજીએ પહેલાં કે જ્યારે પણ ગ્રાફ સાઇનમાં હોય, સાઇનનો ગ્રાફ, તો એ કેવો આવે એ સમજીએ. અને જો ગ્રાફ કોસનો હોય તો કેવો આવે એ સમજીએ. તો ઓમેગા ટીની સાથે આ ગ્રાફ કેવી રીતે બને છે એ આપણે સમજવાનું છે. તો ઓમેગા ટીની કિંમત હું 0, π/2, પાઈ, 3π/2 અને 2π આ રીતે બદલું છું. તો સાઇન ઓમેગા ટીનું મૂલ્ય કેવી રીતે બદલાશે અને કોસ ઓમેગા ટીનું મૂલ્ય કેવી રીતે બદલાશે એ સમજીએ. બરાબર? હવે જુઓ, સાઇન 0 શું થાય? 0. સાઇન π/2 શું થાય? 1. સાઇન પાઈ શું થાય? 0. સાઇન 3π/2 શું થાય? -1. અને સાઇન 2π શું થાય? 0. એટલે સાઇન ઓમેગા ટી નો ગ્રાફ દોરીએ તો એ કયા પ્રકારનો આવશે? તો આ ઓમેગા ટી છે, 2π, પાઈ, 3π/2, π/2 અને 0. આનો ગ્રાફ પ્લોટ કરીએ. બરાબર? આ એક વિધેય છે x વિધેયનો પ્લોટ કરીએ ઓમેગા ટી ની સાપેક્ષમાં. એ સાઇનમાં છે. તો સાઇન 0 આગળ મૂલ્ય શું છે? 0 એટલે આ બિંદુ થશે. 0 આગળ 0 એટલે આ બિંદુ થશે. π/2 આગળ 1 એટલે આ બિંદુ થશે. અહીંયા કિંમત ધારો કે 1 છે. પાઈ આગળ 0 એટલે આ બિંદુ થશે. 3π/2 આગળ -1 એટલે આ થશે. અને 2π આગળ 0 એટલે આ થશે. આ બધા બિંદુઓને જોઈન કરો તો કંઈક આવા પ્રકારનો ગ્રાફ મળે. એટલે જે ગ્રાફ 0 થી શરૂ થાય એવું સમજો, એવો ગ્રાફ, આ પ્રકારનો ગ્રાફ એ સાઇનનો હશે. સાઇન ઓમેગા ટી. બરાબર? એટલે સાઇન થીટાનો ગ્રાફ કંઈક આ પ્રકારનો હશે. કોસનો ગ્રાફ દોરીએ. ધારો કે આ કોઈ એક વિધેય છે y બરાબર આ છે. તો y વિધેયનો ગ્રાફ દોરીએ ઓમેગા ટી ની સાપેક્ષમાં. 2π, પાઈ, 3π/2, π/2 અને 0. તો cos 0 શું થશે? 1 થશે. cos π/2 શું થશે? 0 થશે. cos π થશે -1. cos 3π/2 થશે 0 અને cos 2π થશે 1. તો 0 આગળ cos ની કિંમત 1 છે એટલે આ બિંદુ આવશે. 0 આગળ 1. π/2 આગળ 0 એટલે આ બિંદુ આવશે. પાઈ આગળ -1 એટલે આ બિંદુ આવશે. 3π/2 આગળ 0 અને 2π આગળ 1. એટલે આ પ્રમાણેનો ગ્રાફ જે હશે એ હંમેશા cos થીટાનો હશે. એટલે cos વિધેયનો ગ્રાફ આ પ્રકારનો આવે છે અને sin વિધેયનો ગ્રાફ આ પ્રકારનો આવે છે. આ ખાસ સમજવાનું છે. ધીમે ધીમે આની અંદર આપણે આગળ વધીએ. એટલે યાદ રાખો, 0 આગળ 0 હોય એ ગ્રાફ સાઇનનો અને 0 આગળ મહત્તમ હોય એ ગ્રાફ કોસનો. ધારો કે કોઈ વિધેય આવું આપ્યું છે, x બરાબર a sin ઓમેગા t અને y બરાબર b cos ઓમેગા t. તો એનો ગ્રાફ કેવો આવશે એ સમજીએ. બરાબર? હવે જુઓ, ઓમેગા ટી ની સાપેક્ષમાં દોરીએ x નો ગ્રાફ. તો આ x શું છે? a sin ઓમેગા t. એટલે આ બધા પદને a વડે ગુણી દો તો 0 × a 0, 1 × a, આ 0, આ -a અને આને b વડે ગુણી દો તો આ b -b b
તો તમે જુઓ આનો પ્લોટ આ પ્રકારનો આવશે 0 આગળ 0 હશે, પછી થશે a, પછી થશે 0, પછી થશે -a અને પછી 0, એટલે મહત્તમ મૂલ્ય એનું a છે. જ્યારે આ પ્લોટ કેવો હશે? તો b cos ઓમેગા t, b cos ઓમેગા t ની કિંમત જુઓ, 0 આગળ b છે, પછી 0 થઈ, પછી -b થઈ, એટલે અહીંયા આગળ કિંમત -b, અને પછી 0 થઈ અને ફરી પાછી b થઈ, એટલે આ પ્રમાણેનો ગ્રાફ આવશે. તો આના ઉપરથી એ સમજવાનું છે કે સાઇન અને કોસ સાથે જે ગુણાયું હશે એ એનું મહત્તમ મૂલ્ય બતાવશે. એટલે આવું આપણું EMF હતું, તો એમાં સાઇન સાથે શું ગુણાયું હતું? E0, તો E0 એ EMF નું મહત્તમ મૂલ્ય બતાવે. એટલે આ વિધેયનું મહત્તમ મૂલ્ય a અને આ વિધેયનું મહત્તમ મૂલ્ય b. એટલે ગ્રાફના મહત્તમ મૂલ્ય અહીં જોવા મળે એ હશે, અને નીચેની બાજુ જે હશે એ ઋણમાં a હશે, એટલે -a. જ્યારે અહીંયા મહત્તમ મૂલ્ય આ જોવા મળે છે જે b, અને ઋણમાં મહત્તમ મૂલ્ય એ -b હશે. તો આ પ્રમાણે સાઇન કોસના ગ્રાફ પ્લોટ કરતા તમને આવડવું જોઈએ. હવે પ્લોટમાં થોડું એડિશન કરીએ, થોડો સુધારો કરીએ. સુધારો નહીં પણ આપણે બીજા પ્લોટ શીખીએ. આપણે અલગ અલગ પ્લોટિંગ કરતા શીખવાનું છે ગ્રાફ. ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનું વસ્તુ છે, જેનાથી ચેપ્ટર તમને જલ્દી સમજાશે. બેઝિક વાતો છે, આ સમજાઈ ગયું તો એના પછી આખું ચેપ્ટર સિમિલર જ છે, એક જ પ્રકારનું છે, તો બહુ જલ્દી તમને સમજાઈ જશે ચેપ્ટર. ધારો કે આવા પ્રકારનું વિધેય છે, sin ઓમેગા t પ્લસ π/2 cos ઓમેગા t પ્લસ π/2. બરાબર? હવે જુઓ, આને તમે સિમ્પ્લિફાઈડ કરીને ડ્રો કરી શકો છો. આને તમે સિમ્પ્લિફાઈડ કરીને ડ્રો કરી શકો છો. બરાબર? અથવા તો એની એક ઈઝી રીત બતાવું તમને કે કેવી રીતે પ્લોટ કરવાનું. તો જ્યારે પણ આવું આપ્યું હોય, આ નોંધ, ખાસ નોંધજો, આ પ્લસ ને માઇનસ અહીં જે આવશે એ તમને શિફ્ટિંગ બતાવશે, ગ્રાફનું શિફ્ટિંગ. શિફ્ટિંગ એટલે ખસેડવું. કેવી રીતે શિફ્ટ કરવું? તો જો અહીં સિમ્બોલ પ્લસ હોય તો એ તમને બતાવશે તમારે લેફ્ટ શિફ્ટ કરવાનું છે, એટલે કે આ ગ્રાફને તમારે ડાબી તરફ શિફ્ટ કરવાનું છે. અને માઇનસ હોય એ બતાવશે તમારે એને રાઈટ શિફ્ટ કરવાનું છે. કેવી રીતે શિફ્ટ કરવાનું છે? રાઈટ શિફ્ટ. હવે જુઓ, આ પ્લોટ sin ઓમેગા t નો હતો, પરંતુ sin ઓમેગા t પ્લસ π/2 નો કેવો આવશે એ સમજાવું. તો અહીંયા પ્લસ સિમ્બોલ છે, પ્લસ. પ્લસ શું બતાવે? તમારે કઈ બાજુ શિફ્ટિંગ કરવાનું છે? પ્લસ શું બતાવે? તમારે કઈ બાજુ શિફ્ટિંગ કરવાનું છે? તો લેફ્ટ સાઈડ. કેટલું શિફ્ટ કરવાનું છે? તો એ આ પ્લસ પછી જે લખ્યું હશે એમાં π/2 જેટલું શિફ્ટ કરવાનું છે. એટલે આ જે સાઇન નો ગ્રાફ છે એને π/2 જેટલો શિફ્ટ કરો. કઈ બાજુ? લેફ્ટ સાઈડ. તો π/2 જેટલો શિફ્ટ કરશો એટલે શું થશે? તો સમજવા માટે આ પાછળનો ભાગ દોરું, તમારે પાછળનો ભાગ દોરવાનો નહીં. પાછળ જાઓ તો -π/2 હશે. હવે જુઓ કેવી રીતે શિફ્ટિંગ આવશે. શિફ્ટ થયા પછી ગ્રાફ કેવો દેખાશે એ સમજાવું. તો આ પોઈન્ટ જે ખરું એને ડાબી બાજુ π/2 જેટલું શિફ્ટ કરો, એટલે 0 થી આવી જશે તે ક્યાં? -π/2 આગળ. આ જે પોઈન્ટ છે એને π/2 જેટલું શિફ્ટ કરો એટલે π/2 પરથી 0 પર આવી જશે, અહીંયા આવી જશે. આ પોઈન્ટ પાઈ પરથી π/2 પર શિફ્ટ થઈ જશે. બધા પોઈન્ટને આપણે π/2 જેટલા શિફ્ટ કરીએ છીએ. આ પોઈન્ટ 3π/2 થી પાઈ પર શિફ્ટ થઈ જશે, અને આ 2π પરથી 3π/2 પર. તો આ જે ગ્રાફ છે sin ઓમેગા t પ્લસ π/2 નો એ આ પ્રમાણેનો બનશે. આખા ગ્રાફને આપણે π/2 જેટલું લેફ્ટ શિફ્ટ કર્યું. કઈ બાજુ શિફ્ટ કર્યું? લેફ્ટ સાઈડ. કેટલું શિફ્ટ કર્યું? π/2 જેટલું શિફ્ટ કર્યું. બરાબર? તો તમે જોશો આ આખો ગ્રાફ π/2 જેટલો શિફ્ટ થયો છે. તો તમારે આ ભાગ ખાલી સમજવા માટે દોરવાનું હતું, આને ભૂસી નાખો.
એટલે આ પ્રમાણેનો ગ્રાફ તમારો દેખાશે, બરાબર. એટલે આ જે નવો બન્યો છે એ આપણો ગ્રાફ છે કોનો? સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 નો. તો આ ગ્રાફ કોનો જેવો થઈ ગયો? કોસ ઓમેગા ટી જેવો થઈ ગયો. કેવી રીતે? તો સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા એટલે શું થાય? પાઈ બાય 2 સાઇન સાથે પાઈ બાય 2 હોય તો સાઇનનું શું થાય? કોસ ઓમેગા ટી. હવે પ્લસ કે માઇનસ એ ચેક કરવાનું. તો પાઈ બાય 2 માં કંઈક ઉમેરીએ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવું આવશે? પ્લસ આવશે. ઓલ એસ ટી સી. સાઇન બીજા ચરણમાં પ્લસ એટલે આ જવાબ પણ પ્લસ, એટલે પ્લસ કોસ ઓમેગા ટી બને. એટલે સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 એ ખરેખર કોસ ઓમેગા ટી જ છે અને કોસનો ગ્રાફ આવો આવે. તો શિફ્ટિંગ સાથે પણ આ જ પ્લોટ થયો. તો જુઓ, આ શિફ્ટિંગ મેં તમને સમજાવ્યું એ કરેક્ટ છે એવું સાબિત પણ થયું. ખ્યાલ આવ્યો? તમે આ રીતે સિમ્પ્લિફાઈડ કરીને ડ્રો કરી શકો. જેમ કે મારે આને સિમ્પ્લિફાઈડ કરવું હોય તો શું કરી શકું? કોસ સાથે પાઈ બાય 2 હોય તો કોસનું થઈ જાય સાઇન ઓમેગા ટી. પાઈ બાય 2 પ્લસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસ માઇનસ આવે એટલે માઇનસ સાઇન ઓમેગા ટી નો ગ્રાફ થાય. બરાબર? જુઓ હવે એક માઇનસ સાઇન ઓમેગા ટી નો કેવો ગ્રાફ હશે આપણને ખબર નથી અત્યારે, તો આપણે આને ધ્યાનમાં લઈને ડ્રો કરીએ. તો આપણે આ જે પ્લોટ છે એને પાઈ બાય 2 જેટલો શિફ્ટ કરવાનો છે, પ્લસ એટલે ડાબી બાજુ શિફ્ટ કરવાનું છે. એટલે આ જે પ્લોટ છે એને પાઈ બાય 2 જેટલો ડાબી બાજુ શિફ્ટ કરો તો શું થશે? તો આ જે બિંદુ છે એ પાઈ બાય 2 જેટલું શિફ્ટ થઈને અહીં આવશે. આ બિંદુ પાઈ બાય 2 શિફ્ટ થઈને અહીં આવશે. આ બિંદુ પાઈ બાય 2 શિફ્ટ થઈને અહીં આવશે. આ બિંદુ પાઈ બાય 2 શિફ્ટ થઈને અહીં આવશે અને આ બિંદુ પાઈ બાય 2 શિફ્ટ થઈને અહીં આવશે અને એના પછીનો અહીંયાનું બિંદુ પાઈ બાય 2 શિફ્ટ થઈને અહીં આવશે. તો આ જે પ્લોટ છે એ તમને કંઈક આવા પ્રકારનો જોવા મળશે. હવે આ પોર્શનને ભૂસી નાખો અહીંથી શરૂઆત. એટલે આ જુઓ તમે શું થયું? આખો ગ્રાફ એ પાઈ બાય 2 જેટલો ડાબી બાજુ શિફ્ટ થયો. એટલે કોસ ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 એનો ગ્રાફ કંઈક આવા પ્રકારનો આવશે. ખ્યાલ આવે છે? તો આવી રીતે શિફ્ટિંગની પ્રેક્ટિસ કરો તો તમને સમજાઈ જશે. ધારો કે હવે મેં આવું કંઈક લખ્યું છે, પ્લોટ કરતા શીખવાનું છે શિફ્ટિંગ સાથે. તો ધારો કે આપણે અહીં આવું લખ્યું છે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 અને આમાં પણ લખ્યું છે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો કેવા પ્રકારનો પ્લોટ આવશે? પ્લોટ કરીએ. તો સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો સાઇનનો જે પ્લોટ હતો આ પ્રમાણેનો સાઇનનો પ્લોટ હતો એને આપણે શિફ્ટ કરવાનું છે પાઈ બાય 2 જેટલું. માઇનસ શિફ્ટ બતાવે, રાઈટ શિફ્ટ કરો. આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ અને આ બિંદુ, બધા બિંદુને પાઈ બાય 2 જેટલું જમણી બાજુ ખસેડીએ. માઇનસ પાઈ બાય 2 બતાવે, માઇનસ બતાવે, જમણી બાજુ શિફ્ટ કરવાનું, રાઈટ શિફ્ટ. બરાબર? તો આ બિંદુ એ પાઈ બાય 2 જેટલું શિફ્ટ થઈને અહીં આવી જશે. આ બિંદુ અહીં આવી જશે પાઈ બાય 2 શિફ્ટ થઈને, આ અહીં આવશે અને આ બિંદુ અહીં આવશે અને આ બિંદુ એ અહીંયા જતું રહેશે. તો તમારો જે પ્લોટ છે, હવે તમે વિચારો અહીંયાનું આગળનું બિંદુ અહીંયા હોત એ તમારું ક્યાં આવી જશે? અહીંયા આવી જશે પાઈ બાય 2 જેટલું શિફ્ટ થઈને. આ બિંદુ ક્યાં હોત? માઇનસ પાઈ બાય 2 આગળ, એ પાઈ બાય 2 જેટલું શિફ્ટ થઈને 0 પર આવી ગયો હોત. તો આ જે પ્લોટ છે એ કંઈક આવા પ્રકારનો મળશે. તો આ તમારો ખરો પ્લોટ શિફ્ટ થયા પછીનો. આને ભૂલી જાઓ. તો આ શું થયું? આખા પ્લોટને પાઈ બાય 2 જેટલું જમણી બાજુ ખસેડ્યું ત્યારે આ પ્લોટ બન્યો. તો દોરવો સહેલો છે. એટલે હવે તમને આવું કોઈ પણ હું તમને વિધેય આપું તો તમે એને પ્લોટ કરી શકો સાઇન કોસના વિધેયને. બરાબર? તમારા માટે હવે આ કેવું થઈ ગયું? ઇઝી થઈ ગયું. આમાંથી 4 માર્કનો સવાલ પરીક્ષાની અંદર આવે છે, એટલા માટે બહુ ધ્યાનપૂર્વક એને સમજજો. કંઈ ના સમજાય તો પ્રશ્ન પણ પૂછજો મને, બરાબર, મેસેજ કરીને. પરંતુ સમજવું ખૂબ જરૂરી છે. 4 માર્કનો સવાલ છે ને એવું સમજો કે જ્યારે આ વસ્તુ આવડી જશે તો એ સવાલ આપણે
2 મિનિટમાં લખી દઈશું, એટલું ઇઝી હશે. બરાબર. ચલો, કોસનો પ્લોટ મોટે ભાગે આવો હોય, મોટે ભાગે નહીં પણ આવો જ હોય, આ પ્રમાણેનો પ્લોટિંગ હોય કોસનું. હવે એને શિફ્ટ કરીએ જમણી બાજુ, કેટલું π/2 જેટલું, તો આ બિંદુ અહીં આવી જશે, આ બિંદુ અહીં જતું રહેશે, અહીંયાનું બિંદુ અહીંયા શિફ્ટ થઈ જશે, અને આ જે બિંદુ છે અહીંયાનું જે બિંદુ છે અહીંયા આવી જશે, અને આ જે બિંદુ છે અહીંયા આવી જશે, અને આ બિંદુ છે અહીંયા જતું રહેશે. તો પ્લોટ કરો તો આ પ્રમાણેનો પ્લોટ આવશે. તો જુઓ, cos સાથે π/2 છે, cos સાથે શું છે? π/2. હવે અહીંયા એક નિયમ યાદ રાખજો, sin સાથે -θ હોય તો તમારે -sin θ લખાય, જ્યારે cos સાથે -θ હોય ત્યારે +cos θ જ લખાય. આ નોંધમાં યાદ રાખજો. તો જુઓ, અહીં ωt -π/2 છે, તો એને આવી રીતે લખી શકું હું, માઇનસ કોમન કાઢું તો ωt -π/2 થાય. cos સાથે માઇનસ આવ્યું એટલે એ માઇનસ નીકળી જાય, π/2 -ωt. cos સાથે π/2 એટલે sin થાય, કેટલું? ωt. π/2 માઇનસ એટલે પહેલું ચરણ હોય તો પહેલા ચરણમાં cos કેવો આવે? પ્લસ, એટલે આ પ્લસ. તો જુઓ, આ sin નો જ ગ્રાફ બન્યો. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે સિમ્પ્લિફાઈડ કરીને પણ તમે ડ્રો કરી શકો છો, પણ શિફ્ટિંગ સમજશો તો વધારે ઇઝી રહેશે, કારણ કે દર વખતે થીટા એ π/2 કે π હોય એવું જરૂરી નથી, એ અલગ પણ હશે. બરાબર. હવે ધારો કે આની વાત કરીએ તો આમાં માઇનસ કોમન કાઢીએ તો -π/2 -ωt થશે. sin -θ એટલે -sin θ થાય. sin સાથે π/2 છે એટલે sin નું cos થશે, અને π/2 માઇનસ પહેલું ચરણ એટલે પ્લસ જ જવાબ આવશે, અને આ માઇનસ ઓલરેડી હતું બહાર એટલે -cos ωt જવાબ આવ્યો. બરાબર. હવે આ -sin ωt ને -cos ωt નો મિનિંગ શું થાય એ સમજીએ. એના માટે બીજું એક શિફ્ટિંગ શીખીએ. આ જ શિફ્ટિંગ છે પણ એને એક અલગ પ્રકારે શીખીએ. હવે π/2 શિફ્ટ આપણે જોયું, તેવી જ રીતે π શિફ્ટ જોઈએ. બે અલગ અલગ પ્લોટ જોઈએ. sin ωt પ્લસ π જોઈએ. ωt પ્લસ π એટલે sin π પ્લસ ωt લખાય. sin સાથે π છે એટલે sin નું sin જ રહેશે ωt. π પ્લસ એટલે ત્રીજું ચરણ, ઓલ એસ ટી, ત્રીજા ચરણમાં tan પ્લસ sin તો માઇનસ, એટલે જવાબ શું આવશે? માઇનસ. y બરાબર cos ωt માઇનસ π જોઈએ. તો આને કેવી રીતે લખાય? cos માઇનસ કોમન કાઢો તો π માઇનસ ωt થાય. cos માં માઇનસ નીકળી જાય એટલે cos π માઇનસ ωt લખાય. cos સાથે π છે એટલે cos નું cos જ રહેશે, ωt થાય. π માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos માઇનસ હતું એટલે આ જવાબ પણ કેવો આવશે? માઇનસ આવશે. તો માઇનસ સાઇન માઇનસ cos ના પ્લોટ કેવા આવે એ જોઈએ. તો અહીં આગળ પહેલો હું પ્લોટ કરું કોનો? x નો. ચલો, સાઇન નો પ્લોટ કેવો આવે એ પહેલા ઝાંખો દોરી લઈએ. આવો પ્લોટ આવે સાઇન નો. બરાબર. એની સાથે કિંમત આગળ 1 જ છે ગુણાયેલો, એટલે મહત્તમ કિંમત 1 જ, એટલે આ કિંમત 1 અને આ -1. બરાબર. જો a કે b કે કઈ પણ સંખ્યા ગુણાયેલી હોય તો a ની મહત્તમ કિંમત બનશે. હવે આને પ્લસ બતાવે કે લેફ્ટ સાઈડ શિફ્ટ કરવાનું. કેટલું શિફ્ટ કરવાનું? π જેટલું. તો અહીંયા તમે જુઓ, અહીંયા -π/2 હશે અને અહીંયા -π હશે. હવે આ બિંદુને લેફ્ટ સાઈડ π જેટલું શિફ્ટ કરશો એટલે π શિફ્ટ થઈને અહીંયા આવશે. આને π જેટલું શિફ્ટ કરશો એટલે આ π/2, બીજું π/2 એટલે અહીંયા આવશે. આને π જેટલું શિફ્ટ કરશો એટલે આ π જેટલું શિફ્ટ થઈને અહીંયા આવશે. આને π/2 જેટલું શિફ્ટ કરશો એટલે શિફ્ટ થઈને અહીંયા આવશે. અને આને π/2 જેટલું શિફ્ટ કરશો, π જેટલું શિફ્ટ કરશો એટલે અહીંયા આવશે. પછી આગળનો પણ પ્લોટ આવો હશે. એમાં આ બિંદુને શિફ્ટ થઈને અહીંયા આવશે. π જેટલું શિફ્ટ કરવાનું એટલે 2 સ્ટેપ છોડવાના, π/2 એટલે ટોટલ π થાય. પછી આ બિંદુ શિફ્ટ થઈને અહીંયા આવશે.
એટલે આ બિંદુઓને ભેગા કરો તો કંઈક આવો પ્લોટ દેખાય. હવે જૂના પ્લોટને ભૂલી જાઓ ને ડાબી બાજુનો પ્લોટ પણ ભૂલી જાઓ. તો આ આપણો ખરો માઇનસ સાઇન ઓમેગા ટીનો પ્લોટ થયો, અથવા તો સાઇન ઓમેગા ટી પ્લસ પાઈનો. તો આ કેવો પ્લોટ થયો? સાઇનનો પ્લોટ આવો હતો ને આવો થઈ ગયો એટલે ઊંધો થયો. એટલે યાદ રાખજો, જ્યારે આગળ માઇનસ સિમ્બોલ હોય તો તમારે પ્લોટને ઊંધો કરી નાખવાનું છે. માઇનસ બતાવે કે 180 જેટલું શિફ્ટ થયું છે. કેટલું શિફ્ટ? પાઈ એટલે 180 જેટલું શિફ્ટ. બરાબર? એટલે આ નોંધ યાદ રાખજો. આ માઇનસ સાઇન ઓમેગા ટી અને માઇનસ કોસ ઓમેગા ટીમાં આ માઇનસ શું બતાવે? ઋણ સિમ્બોલ, ઋણ સંજ્ઞા એ પાઈ જેટલું શિફ્ટિંગ બતાવે. તો કોસમાં પણ એવું જ થશે. માઇનસ છે એટલે રિવર્સ થઈ જશે. તો પહેલા પ્લોટ કરીને ટ્રાય કરીએ. ઓમેગા ટી અને આ વાય 2 પાઈ, પાઈ 3 પાઈ બાય 2, પાઈ બાય 2, 0, માઇનસ પાઈ બાય 2, માઇનસ પાઈ, 5 પાઈ બાય 2, 3 પાઈ. હવે કોસનો ગ્રાફ કેવો આવે એ પહેલા ઝાંખો પ્લોટ કરીએ. તો કોસનો ગ્રાફ આ પ્રકારનો આવે. એને શિફ્ટ કરવાનું પાઈ જેટલું માઇનસ બતાવે કઈ બાજુ? જમણી બાજુ. તો આ પોઈન્ટ જમણી બાજુ શિફ્ટ થઈને અહીંયા આવશે. આ પ્લોટ પાછળનો જોઈએ તો આવો હશે. બરાબર? આ પ્રમાણેનો. તો આ જે પોઈન્ટ છે એ શિફ્ટ થઈને અહીંયા આવશે. આ પોઈન્ટ શિફ્ટ થઈને અહીંયા જશે. આ પોઈન્ટ શિફ્ટ થઈને અહીંયા આવશે. પાઈ જેટલું શિફ્ટ કરવાનું. પછી આ પોઈન્ટ શિફ્ટ થઈને અહીંયા આવશે. પછી આ પોઈન્ટ શિફ્ટ થઈને અહીંયા આવશે ને આ અહીંયાનું પોઈન્ટ શિફ્ટ થઈને અહીંયા જશે. તો પ્લોટ કરો તો તમને આવો દેખાશે. તો આ પ્લોટ કેવો છે? તો કોસનું જે સિમ્બોલ હતું, જે પ્લોટ હતો એનો ઊંધું કરી નાખ્યું. એનો મતલબ માઇનસ બતાવે કે શિફ્ટિંગ પાઈ જેટલું થયું એટલે પ્લોટ ઊંધો કરવાનો. તો આ સિમ્પલ લોજિક યાદ રાખવા પ્લોટિંગ માટે. બરાબર? તો આ રીતે હવે તમને કોઈ પણ પ્લોટ દોરવાના કહેશું તો ઇઝીલી તમે દોરી લેશો એવી મને આશા છે. એટલે આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે માઇનસ સાઇન કે માઇનસ કોસ હોય તો જે સાઇન અને કોસનો ગ્રાફ છે એને ઊંધો કરી દેવાનો. ઊંધો કર્યો એનો મતલબ શું સમજવાનું કે પાઈ જેટલું આપણે શું કર્યું? શિફ્ટિંગ કર્યું. હવે અમુક બીજા પ્લોટની પ્રેક્ટિસ કરીએ. ધારો કે આવું હોય, ફટાફટ કેવી રીતે પ્લોટ કરવું એ શીખીએ. હવે દરેક પોઈન્ટ વાઇઝ નહીં. ઓમેગા ટી પ્લસ પાઈ હોય અથવા તો સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ હોય. બરાબર? તો પહેલાં તમારે આના માટે સાઇનનો પ્લોટ કરી દેવાનો જે આ પ્રકારનો હોય, ને આના માટે કોસનો પ્લોટ કરી દેવાનો જે આ પ્રકારનો હોય. દર વખતે પાઈ બાય 2 2 પાઈ લખવાની જરૂર નથી. પ્લોટિંગ દેખાવું જોઈએ, ક્યાં મૂલ્ય આવ્યું એ દેખાવું જરૂરી નથી. બરાબર? શું કરવાનું? તો માઇનસ બતાવે રાઈટ શિફ્ટ. કેટલું શિફ્ટ? પાઈ જેટલું. એટલે આ અહીંથી શરૂઆત થાય, એની જગ્યા પર અહીંથી શરૂઆત થશે. એટલે આ પ્લોટ આ આખું પાઈ જેટલું ખસેડો એટલે આખો ભાગ અહીં આવી જાય. એનો મતલબ આની આગળ જે ભાગ હતો એ આવો હતો, એ આખો ભાગ પાઈ ખસીને અહીં આવશે. એટલે શું થશે? આ આખો ભાગ અહીં આવી ગયો. એટલે આ એનું પ્લોટિંગ થયું સાઇન ઓમેગા ટી માઇનસ પાઈનું. બરાબર? કોસ ઓમેગા ટી પ્લસ પાઈ, પ્લસ બતાવે લેફ્ટ શિફ્ટ. બરાબર? તો લેફ્ટ શિફ્ટ એટલે શું કરશું આપણે? આ પોઈન્ટ જે ખરું ખસીને અહીંયા આવશે અને આ પોઈન્ટ ખસીને અહીંયા આવશે. એટલે આ જે આખો ભાગ છે એ પાઈ જેટલો ખસેડો એટલે અહીંયા દેખાશે. પછી આ જે ભાગ છે એ અહીંયા આવશે. એટલે એનો મતલબ પ્લોટ આ પ્રમાણેનો જશે. એટલે આ પ્રકારેનો પ્લોટ થશે. ડાબી બાજુનું તમારે ભૂસી નાખવાનું, એ ફક્ત આપણા રેફરન્સ માટે છે. તો આ પ્રમાણેનો પ્લોટ થશે. તો બહુ ઇઝી છે આ પ્લોટિંગ કરવું. આ પ્લોટિંગ તમને આવડ્યું એટલે સમજો કે ચેપ્ટરનો ઘણો મોટો પોર્શન તમને આવડી ગયો. બરાબર? એટલે આ પ્લોટિંગ આજે આપણે શીખ્યા. હવે એવા જે બીજા ટોપિક છે, જે બેઝિક 7મું ચેપ્ટર સમજવા માટે જે બેઝિક ટોપિક છે એ આપણે પહેલાં સમજીશું અને પછી ચેપ્ટરની શરૂઆત કરીશું.
તો આ એક ગ્રાફ દોરવા માટે તમે 7મા ચેપ્ટરનું ઓપન કરીને જોજો તો દરેક પરિપથમાં આવો ગ્રાફ દોર્યો છે. તો એ ગ્રાફ હવે તમારે દોરવા બહુ ઇઝી થઈ ગયા, કારણ કે તમે સમજી ગયા કે કેવી રીતે શિફ્ટિંગ કરવું, કેવી રીતે દોરવું. બરાબર. એટલે ધારો કે હવે એક છેલ્લું પ્રેક્ટિસ કરી દઈએ. આવું કંઈક આવ્યું ωt પ્લસ થીટા, તો શું કરશું આપણે? સાઇનનો જે પ્લોટ છે એ પહેલાં ઝાંખો દોરી દેવાનો. આ આપણો સાઇનનો પ્લોટ આવે. પ્લસ એટલે ડાબી બાજુ શિફ્ટ કરવાનું કેટલું? થીટા. તો આ પોઈન્ટને થીટા જેટલું ડાબી બાજુ શિફ્ટ કરી દો અહીંયા. તો અહીંથી આ પ્લોટની શરૂઆત કરવાની, એવું થયું ડાબી બાજુ શિફ્ટ કરીને. એટલે આ પ્લોટ રહેશે આવો જ, પણ આખો ડાબી બાજુ શિફ્ટ થઈ જશે થીટા જેટલો. એટલે આ જે શિફ્ટિંગ છે કેટલું થયું? થીટા જેટલું. એટલે ખરો પ્લોટ આપણો આ બનશે. અહીંથી દોરવાની શરૂઆત કરવાની, અહીંથી. બરાબર. તો ચાલો, આજે આપણે આ પ્લોટિંગ શીખ્યા અને તમને આવડી ગયું હશે. હજુ પણ કન્ફ્યુઝન હોય મને પૂછજો, ફરીથી તમને આ કરાવીશ. 7મું ચેપ્ટર ખૂબ અગત્યનું, 4 માર્કના સવાલ એમાંથી આવે છે.